હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. હું છું તમારા સૌનો પ્રિય ભૂપેન્દ્ર. અને હું છું તમારા સૌનો પ્રિય જીયા. તો મિત્રો, અત્યારે ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે. તો અમે લોકો ઉનાળા વેકેશનની રજા માણવા માટે વહેલી સવારમાં નીકળી ગયા છે. સાયકલ લઈને ગાર્ડનમાં જઈ રહ્યો છું. તો અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ સાયકલ લઈને. આજે ફરી બાળપણ પાછું યાદ આવી ગયું, જ્યારે હું અને મારો દીકરો સાથે સાયકલ ચલાવતા હતા. ક્યારેક ક્યારેક સમય બદલાય છે, પણ બાળકો સાથે જીવેલી ક્ષણો હંમેશા જીવનમાં યાદ રહી જાય છે. તો તમે લોકો જોઈ શકો છો, અત્યારે જીયાન આજે મસ્ત સાયકલ ચલાવે છે. તો જીયાન, કેવું લાગે છે તને સાયકલ ચલાવવાનું? સાયકલ ચલાવવાની બહુ મજા આવશે. કેવું લાગ્યું? તો અમે ગાઈસ જઈ રહ્યા છે સાયકલ તો મિત્રો, ચલાવવા. આજે મેં સાયકલ ચલાવી. છેલ્લા 11 વર્ષ પહેલા મેં સાયકલ ચલાવી હતી. આજે ફરી સાયકલ ચલાવીને મને મારું બાળપણ પાછું યાદ આવી ગયું. એટલા અમૂલ્ય હતા તે દિવસો બાળપણના, જે દિવસે અમે મજા કરતા હતા. પણ હવે અત્યારે મોટા થઈ ગયા છે, તો હવે જવાબદારી વધી ગઈ છે, તો આ દિવસો પાછા મળતા નથી. બાળપણ પાછું આવતું નથી, પણ દીકરા સાથે ફરી જીવી શકાય છે. દીકરાની સ્માઇલ માટે દરેક પપ્પા ફરી બાળક બની જાય છે. આ હતી આજની યાદોની એક સુંદર સફર. હું અત્યારે ફાઇનલી આવી ગયો છું બોત્રી વિસ્તારની અંદર આવેલા બોત્રી ગાર્ડનની અંદર, જે વડોદરાની અંદર ખૂબ જ વિશાળ બાગ છે. ત્યાં સવારમાં અમે લોકો આવી ગયા છે મજા માણવા માટે. તો મિત્રો, અમને જોવા મળ્યા છે નવલખી ગ્રાઉન્ડની અંદર નવરાત્રિની અંદર જે ડેકોરેશન કરવામાં આવે છે, ગરમાડાના ફૂલ હોય છે એના જેવું અહીંયા અમને જોવા મળ્યા છે ગરમાડાના પાના. કેટલા સુંદર લાગતા હતા જ્યારે નવરાત્રિની અંદર ગરબા ગ્રાઉન્ડની અંદર જ્યારે આનું ડેકોરેશન કરેલું હતું, ત્યારનો નજારો કેવો હતો. અને અત્યારે જુઓ કેટલા ટાઈમથી આ અહીંયા પડી રહ્યા છે. તો મિત્રો, મારે ફક્ત એવું જ કહેવું છે કે સમયની કિંમત છે. મિત્રો, સમય ખૂબ કિંમતી વસ્તુ છે. સમયનો સદુપયોગ કરવો જોઈએ. જીયાન, સાયકલ ચલાવીને તને કેવું લાગ્યું? મજા આવી. શું દરરોજ તારે સાયકલ ચલાવીને બાગમાં આવું જોઈએ ફરવા માટે? યસ. શું કહેવા માંગીશ? ઉનાળાનું વેકેશન કેવું ચાલી રહ્યું તારું? મજા આવી ગઈ. બોલવું નથી તારે? પતી ગયું? હા, તો અભી મજા આયેગા ના ભીડો. ફાઇનલી ગાઈસ અમે આવી ગયા છે બોત્રી ગાર્ડનમાં, અને બોત્રી ગાર્ડનની બહાર નીકળી ગયા છે રમીને. તો અહીંયા તમે બી આવો, મજા કરો. વેકેશનમાં બહાર રમવા નીકળો. મેં આટલું જ કહેવા માંગુ છું. બાય. લોકો હવે ગાર્ડનની અંદર ફરી લીધું છે અને પાછા રિટર્ન જઈ રહ્યા છીએ અમે અમારા ઘરે. તો મિત્રો, ગાર્ડનમાં જઈને મજા કરી, મસ્તી કરી, થોડું રમ્યા, થોડું દોડ્યા, થોડું ચાલ્યા, અને થોડા ફોટા પાડ્યા અને થોડા વિડીયો ઉતાર્યા. તો અમે લોકો હવે જઈ રહ્યા છીએ ઘરે. હું તમને બતાવીશ મારા બાળપણની સ્કૂલ, રામેશ્વર વિદ્યાલય, જ્યાં આગળ હું આવતો હતો ભણવા માટે. આ સ્કૂલ
સ્કૂલની યાદ બહુ જ આવે છે. કેટલા સુંદર દિવસો હતા જ્યારે અમે સ્કૂલમાં ભણતા હતા, મજાક મસ્તી કરતા હતા. આ રહી અમારી રામેશ્વર સ્કૂલ, ખૂબ જ સુંદર છે. આજે સાયકલ ચલાવીને ખૂબ જ મજા આવી ગઈ છે. જ્યારે હું નાનો હતો ત્યારે સાયકલ લઈને જતો હતો. મારા ઘરે બાઇક નથી. હું નાનપણના દિવસો ભૂલી શકતો નથી, કેમ કે મેં મારું બાળપણ સાયકલ ચલાવીને જ મોટું કર્યું છે. મેં બહુ જ સાયકલ ચલાવી છે અને અત્યારે હું હેલ્ધી છું અને મારી બોડી પણ મેન્ટેન છે. તો એ મારી મહેનતનું જ ફળ છે. તો મિત્રો, આ હતો મારો આજનો વિડીયો. નવા વિડીયો સાથે ફરીથી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં.